કેમ છે તમે બધા મજામાં ને? તો આજે અમે બધા છે ને મમ્મીના ઘરે હું આવી છું અને અમે બધા તૈયાર થાય છે. તો અમે તો ઘરેથી તૈયાર થઈને આવ્યા છીએ ને અમે જાય છીએ મારા કાકાના ઘરે. ત્યાં ખતમ ને જમવાનું ને બધું છે ને. તો મેં છે ને ઘરેથી મોડું થતું તો બ્લોગની સ્ટાર્ટિંગ નથી કરી. હવે અત્યારે મેં કીધું કે લાવ બ્લોગની સ્ટાર્ટિંગ કરી દઉં. તો તમે લોકો પણ બ્લોગમાં બન્યા રહેજો. તમને આજે છે ને મારી ફેમિલી બધી જોવા મળશે ઇન્શાઅલ્લાહ. કદાચ નહીંતર તો નહીં મળે જોવા. તો ચાલો પહેલા અમે બધા રેડી થઈ જાય પછી આપણે મળશું આગળ. હું શું હેલો જા મારી ફૂઈની દીકરી આ મારી ફૂઈ આ મારી ફૂઈની દીકરી આ અહીં ઊભી રે. આ મારી ફૂઈની દીકરી આ મારી ફૂઈની દીકરી આ એની દીકરી. અમે લેટ આવ્યા. જો મારી ફૂઈ તો કોને ખાય છે. આ મારી ફૂઈ છે. આમાં કાકાની દીકરી ફૂઈને તો બહુ કોણ બા ફોન ભારે માયલો છે ઈ નો પડે મારું. હાલો આવજો. અહીંયા જે ખુરશી ઉપર બેઠી છે ને એ મારી કાકાની દીકરી છે. એ છેલ્લા નંબરની ત્રીજા નંબરની દીકરી છે ને આ બે ઊભી છે એની બાજુમાં એ બે મારા કાકાની દીકરી છે. તો આ માઇનુર બેને અમારી છે ને તે કુરાન શરીફ ખતમ કર્યું હતું ને અલ્હમ્દુલિલ્લાહ. હમણાં નહીં તો ઘણું વહેલું કરી લીધું છે. એ આઈ થિંક 1.5-2 વર્ષ પહેલાં. પણ છે ને કે ક્યારનું એ લોકોને ઉમ્મીદ હતી કે અમે આવી રીતે ખતમ પડાવશું બધા મહેમાનને એમ સગા સંબંધીને બધાને બોલાવીને દાવત કરશું. પણ પછી છે ને એ વારો નહોતો આવતો. કોઈક કાંઈક મહિના પૈણા એવું કુટુંબમાં હાલ્યું રહેતું હતું. એટલા માટે થઈને ટાઈમ નહોતું મળતું. તો હમણાં છે ને અચાનકથી એ લોકોએ ડિસાઈડ કર્યું ને ફટાફટ છે ને એ કે કર્યું. કાલ તો બધાને એ લોકોએ શનિવારે સાંજે બપોરે ડિસાઈડ કરી સાંજે બધાને નોતરા આપ્યા ને આજ રવિવારનું હતું ફંક્શન. તો અમે લોકો પછી અહીંયા ગયા હતા એટલે આપણે કાંઈ ન્યૂ કપડાં ને કાંઈ લીધું નહોતું. જે હતા એ જ પહેરી લીધા હતા. તો અમે બધા બસ અહીંયા મસ્તી કરતા હતા. જ્યારે પણ અમે બધી બહેનું ભેગી થાય ને તો અમારી હસી મજાક ને મસ્તી તો ચાલુ જાય. અમારી કાકાની દીકરી છે એ મોટી છે અને સેકન્ડ નંબરની પણ અહીંયા જ હતી. હમણાં તમે જોઈ જઈશ અને ત્યારબાદ હમણાં આવશે. તમે જોઈ લેજો. અલ્હમ્દુલિલ્લાહ અમે બેનું એટલી છીએ ને કે વાત જ ના પૂછો તમે. તો છે ને પછી જો હા આ મારા કાકાની દીકરી છે. તો બધાય છે ને પછી અમે વધારે પડતા તો ફોટોશૂટ ને એ બધું ચાલતું હતું. અમે લોકો આગળ જમવાની તૈયારી ચાલુ છે. અમારી ડબુ ને અમારી બેન ને એ લોકો પણ આવી ગયા છે. પછી ચાલો ફ્રેન્ડ્સ, તો હવે જો અત્યારે આપણે ફ્રી થયા છીએ. કેમ કે હું તો આવી તો અહીંયાથી સાંજે જ ઘરે ગઈ હતી. કેટલા વાગે? આઈ થિંક 5 કે 5:30 વાગે હું ઘરે આવી ગઈ હતી. પછી ઉરેનને થોડીક વાર સુવરાવી અને સુવરાવીને એ ઉઠી ગઈ ને ત્યારબાદ છે ને કે પછી મારા મમ્મી ને મારા કાકી ને મારા કાકા ને મારા પપ્પા ને બધા આવ્યા હતા. મારી બેનું ને આખો ઘર ભર્યો હતો હમણાં સુધી, થોડીક વાર સુધી. હમણાં એ લોકો ગયા, કંઈક કલાક જેવું થયું છે એ ગયા ને ત્યારબાદ મેં બધું કામ કર્યું ઘરનું. એટલે હું સાંજે થોડું ઘણું તો કર્યું હતું. કેમ કે સવારે ઉઠીને બધા છોકરાઓને તૈયાર કરીને મેં તૈયાર થવાનું, નાવા ધોવાનું ને એમાં ઘરનું એમને એમ કામ પાડ્યું હતું. પછી છોકરાઓને હોય એટલે પછી અંદર બહાર તો બધું છે ને સાફ સૂફ કર્યું. જો અત્યારે છે અને પછી કચરા બચરા વારી ઉપાડ સુપાડ કરીને પછી છે ને કે લાઇટ વહી ગઈ હતી થોડીક વાર, અડધી કલાક. તો લાઇટ આવી ને તો હવે જો ત્યારબાદ આખું ઘર મેં છે ને છેટું બહાર ગેટ લગીને છે ને તે પોતું મારી આવી છું. કેમ કે અત્યારે સાંજના ટાઈમે મેં કીધું ધોવું નથી. ઘરમાં કચરા પોતાના આમાં જુવાર છે એટલા માટે બાચકી અહીંયા પડી છે. આ છોકરીઓ રમતી હતી તેનું ટેન્ટ હાઉસ છે આ થેલીમાં. બાકી જો આખું ઘર ક્લીન કર્યું. અને છે ને ત્યાં મારા મમ્મીને એ લોકો કામસર આવ્યું એટલે એમ કે મારા પપ્પાને છે ને પછી ઘરે નથી હોતા. આજ સન્ડે હતું ને તો ઘરે પણ હતા. તો એ કીધું કે આપણે છે ને કે અહીંયા એટલે હું રહું છું ને એ બાજુ એ કે મકાન જોતા આવી કેવા છે ને કેવા નહીં એમ. તો મેં કીધું અહીંયા ઘણા બને છે, જો તમને મેળ આવે ને તો તમારે લોકોને લેવું હોય ને. તો પછી એ આવ્યા, મારા કાકા નહીં લેતા આવ્યા. પછી મારા કાકા ને મારા પપ્પા પહેલાં આવ્યા હતા ને પછી મારા ભાઈ આવ્યા હતા, મારા ફોઈનો દીકરો.
એ 3 આવ્યા પહેલે, પછી મારા મમ્મીને એ લોકો બધા આવ્યા, તો મારા કાકી મારા મમ્મીને મારી બેનું ને બધું, એટલે આખું ઘર ભર્યું હતું. હવે છે ને તે વ્લોગ પછી આખું ઘર ભર્યું હતું ને છોકરાઓને હોય તો ડેકારા ને કચકચ કરતા હોય ને, એટલે વ્લોગ મારું ફોન ક્યાં પડ્યું હતું ને એ મને ખબર નથી કે હું વ્લોગિંગ કરું ને. પછી બસ એવી જ રીતે ચા પાણી નાન તેને ચાલતું હતું બધું. તો હવે છે ને હું ફ્રી થઈને બેઠી છું. અત્યારે વાગે છે 9, અને ત્યાર પહેલાં છે ને કે મેં કીધું લાવ રાંધવાની તૈયારી કરતી હતી, પછી સારું કે ના પાડી કે હવે રાંધવું નથી, રહેવા દેતું. અત્યારે હું કંઈક છે ને કે બહારથી લેતો આવું છું, શું ખાવું છે તારે. તો મેં કીધું કે ઘણા ટાઈમથી છે ને ઢોસા નથી ખાધા, તો ઢોસા લેતા આવો. તો હવે એ લઈ આવશે હમણાં, પછી આપણે ખાઈ લેશું. સવારની વાત હજી મોઢું નથી ધોયું, જો તો આ મેકઅપ વાળું મોઢું. હવે તો એમ થાય છે કે ઝડપથી જઈને ધોઈ આવું. હમણાં બંગડી કાઢી અને છે ને કપડાં બપડા તો આવીને જ ચેન્જ કરી નાખ્યા હતા. આજે મેં આ ડ્રેસ પહેર્યું હતું ઘણા ટાઈમ પછી, 1 વર્ષ પછી. આ ડ્રેસને ખાલી મેં 3 વાર પહેર્યું, 3જી વાર લગભગ આજ પહેર્યું કે હા બસ એટલી વાર, 3 કે 4 વાર પહેર્યું છે. અત્યારે 12 મહિના પછી પહેર્યું. આ અચાનકથી નક્કી થયું હતું એ લોકોનું ખતમનું ને, એ કાલ જ એ લોકોએ નક્કી કર્યું ને આજ રાખીએ દીધું. પછી એમાં કાકાને ઘરે નથી હોતા એટલા માટે ગાડીમાં જાય છે ને, અને પછી એ ઘરે હોય તો કંઈક ને કંઈક એવું કોકનું મૈણાને પૈણાને ચાલતા હોય, તો એટલા માટે થઈને કાંઈ રાખ્યું નહોતું. તો એટલે પછી કાલ અચાનકથી ડિસાઈડ કર્યું. તો અમે કોઈ કાંઈ ન્યૂ કપડાં બપડા કે કાંઈ નહોતા લીધા, મહેંદી બેંદી કાંઈ નથી મુકાવી. ઓલું તો કાંઈક એમ કે આપણને એમ હોય કે ઘરનું ભલે ને નાનકડું તો નાનકડું ઘરનું પ્રસંગ હોય ને તો આપણને એમ થાય કે ના આપણે કંઈક કરી એમ. તો પછી હાયલું હવે પહેરે. ઓમ તો મારી પાસે છે ને તે 2 જોડી ન્યૂ પણ પડી છે. એક વધારે હેવી છે ને એક રનિંગ કુર્તી પેન્ટ હતી, તો એમાં છે ને સ્લીવ નખાવાની છે, હજી નખાવી નથી મેં. ને અહીંયા આજુબાજુમાં હવે કાલ રાતે એ મને કીધું, બસ સવારે તો ઉઠીને અમે નાહી ધોઈને તૈયાર થઈને રેડી થઈને વયા ગયા હતા, એટલે કાંઈ નખાવી નથી. નકા 2 જોડી મારી પાસે ન્યૂ પડી છે, પણ હાયલું હવે વાંધો નહીં, થઈ ગયું. ચાલો હવે છે ને હું સૌથી પહેલાં તો જો આ મોઢું ધોઈ આવું. સવારે કર્યું હતું અને ધોઈ આવીને ચીડ થાય છે હવે, તો પહેલે મોઢું ધોઈ લઈ. આવીને પહેલાં મેં કપડાં બપડા ચેન્જ કરીને ઘરનું કામ કરતી હતી, અને જેવું છે ને તે ઘરનું કામ થયું ને તેવામાં પપ્પાને એ આવી ગયા, તો પછી એટલા માટે રહી ગયું. પછી બધા મહેમાન હતા, જો આવી ગયા. સારું ચાલો ઢોસા આવી ગયા છે, હવે આપણે એવું રે ઢોરે છે જોઈ. ચાલો હવે કાઢી છીએ ને ખાવા બેસી છીએ આપણે. અરે ના કરો રે કે નહીં ઢોસા વાળાની કા ના ગઈમાં અમે અલગથી બનાવતા હતા, એ અલગથી બનાવે છે. એ પોતાનું એક્સપિરિયન્સ શેર કરે છે. એ જ્યારે નાનકડા હતા ને ત્યારે ઢોસા બનાવવા જતા, એટલે એમ કે ઢોસાની દુકાનમાં જતા હતા સૌથી પહેલે કામ. પણ ત્યારબાદ તો રિક્ષામાં ચડી ગયા છે. અહીંયા ફાતેમા છે ને. ચાલો હવે આપણે ખાઈ લઈએ. હાલો બધાય જમવા માટે.